ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોમાં 127 હું ના ભૂલતો હતો પોલીસ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ છે. એમાંથી 54 જગ્યાઓ જ ભરાયેલી છે. અચ્છા. હવે તમે એવું કહેતા હો કે ભ્રષ્ટાચાર મુક્ત રાજ્ય કરવું છે તો એમાં એસીબીની ભૂમિકા બહુ મહત્વની છે. તો 127 પીઆઈ તમારી પાસે છે ત્યારે તમે 54 જ આપો છો એમને, તો બાકીની જગ્યા પણ તમે ભરતા નથી. તો ઘણું બધું કામ વિકાસ સહાય મૂકીને ગયા છે. એ કામ ડૉક્ટર કેએલએન રાવે કરવાનું છે. પણ સવાલ એવો છે કે હવે તમને ઇન્ચાર્જ બનાવ્યા છે. ડીજીપીના તમામ પાવર્સ છે, ઇન્ચાર્જ હોય કે કાયમી હોય, પાવર્સમાં કોઈ ફેર પડતો નથી. પણ તમને ઇન્ચાર્જ બનાવે છે એટલે હવે તમારા મનમાં પેલો ડર આવે કે હું કોઈક નિર્ણય કરીશ ને ખોટો પડીશ તો. એટલે આ સ્થિતિ છે ને આ સરકાર કાયમ આવી રાખે છે કે માણસને કળવા દેતી નથી, અસમંજસમાં રાખે છે. કાલે 6:10 વિકાસ સહાય નિવૃત્ત થવાના હતા. ભલે કેએલએન રાવને તમારે ઇન્ચાર્જ ડીજીપી બનાવવાના હતા તો એની જાહેરાત સમયસર કરી દેવી જોઈએ ને. વિકાસ સહાયને તમે 2.5-3 કલાક સુધી ચાર્જ છોડવા દેતા નથી કારણ કે તમારી પાસે ઓર્ડર નથી. તો આ તો કેવું કેટલું વિલંબથી ચાલતું રાજ્ય છે. આપણે ડબલ એન્જિન સરકાર કરીએ તો ડીજીપીને જાહેરાત